નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત મીટિંગ વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યની ઓફિસ ખાતે યોજાઈ હતી, જેમાં 2024 લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે પાટણ લોકસભા સીટના ઉમેદવારની કોંગ્રેસ પાર્ટીએ સિદ્ધપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને પાટણ લોકસભાની ટિકિટ આપતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થતા વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી દ્વારા મીટિંગ યોજાઈ હતી, જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રફીખાન પઠાણ અને આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ હિતેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પાટણ લોકસભા વિસ્તારના વડગામ વિધાનસભાના વિસ્તાર કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખભે ખભા મિલાવીને પાટણ લોકસભાના વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારને જંગી લીડથી વિજયી બનાવવા આવેલ સૌ આગેવાનો અને કાર્યકરોને નેમ વ્યક્ત કરી હતી.